ગુડ મોર્નિંગ એવરીબડી. સ્વાધ્યાય 8.1 નો અભ્યાસ આગળ વધારતા આપણે દાખલા નંબર 7 જોઈએ. cos થીટા બરાબર 7/8 તો 1 + sin થીટા 1 - sin થીટા 1 - cos theta 1 + cos theta એની કિંમત ગણો. અને બીજું આપ્યું છે cot square theta ની કિંમત ગણો. પહેલા આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ. એને નામ આપીએ ABC. બી કાટખૂણો છે. હવે cot થીટા ની કિંમત 7/8 આપી છે આપણને. cot થીટા એટલે પાછળની બાજુ છેદમાં સામેની બાજુ. હવે અમારે રકમમાં ખૂણાનો ઉલ્લેખ નથી કર્યો, થીટા આપ્યો છે એટલે આપણે ખૂણો A અથવા ખૂણો C બેમાંથી કોઈ પણ એક જગ્યાએ થીટા મૂકી શકીએ. દાખલા તરીકે આપણે C માં લઈએ થીટા, તો આ ખૂણો C એટલે કે ખૂણો થીટા માટે આ સામેની બાજુ થશે અને આ પાછળની બાજુ થશે. એટલે પાછળની બાજુ છે ત્યાં 7 કે મૂકવાના છે એટલે 20 ની જગ્યાએ 7 કે લીધા અને સામેની બાજુમાં 8 કે લીધા. આપણે પહેલા પાયથાગોરસનો ઉપયોગ કરીને કર્ણનું માપ મેળવીએ. એટલે કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસના પ્રમેય મુજબ AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. એટલે AC નો વર્ગ AB નો વર્ગ એટલે 8k નો વર્ગ, BC નો વર્ગ એટલે 7k નો વર્ગ. ચોસઠમાં 49 ઉમેરો એટલે 113 થાય. 113 k નો વર્ગ. હવે આપણે આનું વર્ગમૂળ ગણીએ એટલે કે AC બરાબર વર્ગમૂળમાં 113 અને k વર્ગનું વર્ગમૂળ મળે એટલે 113 નું વર્ગમૂળ ન મળે એટલે એને આપણે વર્ગમૂળની નિશાની અંદર રાખવાના. k વર્ગનું વર્ગમૂળ મળે છે એટલે એને આપણે બહાર રાખીશું. k થયા. હવે આપણે જે દાખલો ગણવા માટે જરૂરી પરિણામ છે એ મેળવી લઈએ. તો કે આજે કિંમત ગણવાની છે. એમાં 1 + sin 1 - sin છેદમાં 1 - cos અને 1 + cos. ટૂંકમાં કૌંસ 4 આપ્યા છે પણ વિધેય 2 જ આપ્યા છે, sin થીટા અને cos થીટા. એટલે આપણે sin થીટા અને cos થીટાની કિંમત મેળવી લઈએ અને એ કિંમત મૂકીને સાદરૂપ આપીએ એટલે આપણને જવાબ મળશે. તો sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. તો sin થીટા માટે સામેની બાજુ એટલે 8k અને કર્ણ એટલે √113k. કેમ કે ઉડી ગયા એટલે કે sin થીટા બરાબર 8/√113 થયા. સામેની બાજુ છેદમાં કર્ણ કેમ કે ઉડી ગયા એટલે sin થીટા બરાબર 8/√113 થયા. હવે આપણે cos થીટા મેળવીએ. તો cos થીટા બરાબર પાછળની બાજુ છેદમાં કર્ણ એટલે કે 7k ના છેદમાં √113k કેમ કે ઉડી ગયા. cos થીટા બરાબર 7/√113. cos થીટા = 7/√113. હવે આપણે sin થીટા અને cos થીટાની કિંમત મેળવી એને કૌંસમાં મૂકતા જઈએ અને સાદુરૂપ આપીએ. +1 sin theta 1 - sin theta છેદમાં 1 - cos theta 1 + cos theta equal to 1 + sin theta એટલે
ના છેદમાં √113 1 માઈનસ sin 1 માઈનસ 8 ના છેદમાં √113 મોટો છે 1 માઈનસ 7 ના છેદમાં √113 1 પ્લસ 7 ના છેદમાં √113 બરાબર આ a પ્લસ b અને આ a માઈનસ b એ મુજબ આનું વિસ્તરણ કરીએ તો a પ્લસ b અને a માઈનસ b એટલે a વર્ગ ઓછા b વર્ગ થાય એટલે કે a વર્ગ એટલે પહેલા પદનો વર્ગ એટલે કે 1 નો વર્ગ અથવા તો આપણે આ રીતે એટલે ચોકડી ગુણાકાર લઈએ √113 નો એક ગુણાકાર એટલે √113 વત્તા √113 ઓછા છેદમાં √113 ઓછા 7 √113 વત્તા 7 છેદમાં √113 આ √113 ને આ √113 ઉડી ગયા હવે આપણે a વત્તા b અને a ઓછા b મુજબ વિસ્તરણ કરો એટલે કે a નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે કે √113 નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે 8 નો વર્ગ છેદમાં ઓછા b નો વર્ગ √113 નો વર્ગ ઓછા 7 નો વર્ગ બરાબર જે રકમ આપણે અગાઉ સાદુરૂપમાં શીખી ગયા છીએ જે રકમ વર્ગમૂળની નિશાનીની અંદર હોય જે રકમ વર્ગમૂળની નિશાનીની અંદર હોય એનો વર્ગ કરો એટલે વર્ગમૂળની નિશાની નીકળી જાય એટલે 113 માઈનસ 64 113 માઈનસ 49 113 માંથી 64 ગયા એટલે 49 થશે અને 113 માંથી 49 ગયા એટલે 64 થશે એટલે કે આ જે રકમ છે એનું સાદુરૂપ આપતા આપણને કિંમત શું મળી 49 ના છેદમાં 64 કિંમત મળી આ રીતે આપણે પહેલી ગણતરી પૂરી કરી હવે આ જ દાખલામાં આપણને બીજી કિંમત પૂછી છે આ જ રકમમાં કે ભાઈ cot સ્ક્વેર થીટાની કિંમત ગણો cot સ્ક્વેર થીટાની કિંમત ગણવા તો cot થીટા બરાબર 7/8 બીજું છે cot સ્ક્વેર થીટાની કિંમત કેટલી થાય તો cot થીટા બરાબર 7/8 તો cot સ્ક્વેર થીટા બરાબર એટલે વિધેય ઉપર આપણે વર્ગ મૂક્યો એટલે વર્ગ લેવાનો 7/8 નો વર્ગ 49/64 આ રીતે આપણે આની કિંમત ગણી શકીએ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ ઉપર ત્રિકોણમિતિના સૂત્ર છે એમાં 1 માઈનસ sin ને 1 માઈનસ cos છેદમાં મૂકો વિસ્તરણ કરો તો 1 માઈનસ sin સ્ક્વેર થીટા એટલે cos સ્ક્વેર થીટા થાય છેદમાં 1 માઈનસ cos સ્ક્વેર થીટા એટલે sin સ્ક્વેર થીટા થાય અને એ cos ઉપરથી sin કરો તો આ જવાબ આવી જાય છે ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 8 જોઈએ પ્રશ્ન નંબર 8 જોઈએ ત્રણ cot a બરાબર 4 તો નક્કી કરો કે 1 માઈનસ tan સ્ક્વેર છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર બરાબર cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર છે કે નહીં તે નક્કી કરો તો પહેલા કાટકોણ ત્રિકોણ દોરી નાખવાનો a b અને c b કાટકોણ 3 cot a બરાબર 4 જ્યારે આપણને વિધેય સાથે સંખ્યા આપી હોય ત્યારે વિધેયની સંખ્યાને અલગ કરી નાખવાના સાદરૂપ આપવાનું પહેલા તો 3 cot a બરાબર 4 છે એટલે 3 ને આપણે 4 ના છેદમાં લઈએ એટલે કે cot a બરાબર 4 ના છેદમાં 3 એટલે cot a એટલે શું થાય
પાછળની બાજુ છેદમાં સામેની બાજુ, એટલે પાછળની બાજુ છેદમાં સામેની બાજુ. હવે પાછળની બાજુ, હવે આમાં આપણને ખૂણો એ આપેલો છે. આપણે આની અગાઉના દાખલામાં થીટા આપેલો હતો એટલે આપણે અહીંયા ગમે એ જગ્યાએ કિંમત મૂકી હતી, પણ આમાં આપણને પર્ટિક્યુલર ખૂણો એ આપેલો છે એટલે ખૂણો એને ધ્યાનમાં રાખીને તે સામેની બાજુ અને પાછળની બાજુ નક્કી કરવાની. તો ખૂણા એ માટે સામેની બાજુ BC થાય અને પાછળની બાજુ AB થાય. એટલે સામેની બાજુમાં 3K મૂકવાના, પાછળની બાજુમાં 4K મૂકવાના. પાયથાગોરસના પ્રમેયનો આપણે ઉપયોગ કરીએ તો 3K અને 4K છે એટલે પાયથાગોરસ ઉપરથી ગણતરી કરો એટલે AC વર્ગ આબીના વર્ગનો સરવાળો 16 ને 25K વર્ગ એટલે AC બરાબર 5K વર્ગ. સીધું લખું છું વિદ્યાર્થી મિત્રો, AC વર્ગ બરાબર 5K વર્ગ મળશે. આ રીતે cot A ની કિંમત આપણને મળે. હવે આપણે જોઈએ આપણે પરિણામ કેવું મેળવવાનું છે 1 - tan સ્ક્વેર છેદમાં 1 + tan સ્ક્વેર. એટલે પહેલા આપણે tan મેળવી લઈએ, પછી આ બાજુ cos આપ્યું છે એટલે cos મેળવી લઈએ અને sin આપ્યું છે એટલે sin મેળવી લઈએ. પહેલા આપણે tan ની કિંમત મેળવીએ. tan A બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, એટલે કે tan A બરાબર 3K ના છેદમાં 4K, એટલે કે tan A બરાબર 3 ના છેદમાં 4. K ને K ઉડી ગયા એટલે tan A ની કિંમત કેટલી મળી આપણને 3 ના છેદમાં 4. હવે આ જ રીતે આપણે cos અને sin મેળવીએ. cos A એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ, તો cos A માટે પાછળની બાજુ AB એટલે કે 4K અને કર્ણ એટલે 5K. કે ઉડી ગયા. cos A બરાબર 4 ના છેદમાં 5. આ રીતે cos A ની કિંમત આપણને 4 ના છેદમાં 5 મળે. હવે sin મેળવીએ. sin A બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 3K ના છેદમાં 5K. K ઉડી ગયા એટલે sin બરાબર 3 ના છેદમાં 5. sin A બરાબર 3 ના છેદમાં 5. આ રીતે આપણે કાટકોણ ત્રિકોણના ત્રણેય બાજુના માપનો ઉપયોગ કરીને આપણે દાખલામાં જે વિધિની જરૂર પડતી હતી એ મેળવી લીધી. આ બધા દાખલામાં તમે વિદ્યાર્થી મિત્રો સહેલા જ દાખલા છે, જરાક રીત છે એ મગજમાં બેસાડી દેવાની કે આપણે વહેલા જે માપ આપેલા હોય એની ઉપરથી કાટકોણ ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ મેળવી લેવાના. પહેલા ભાગમાં આ જ કરવાનું, બરાબર. ગમે એ વિધિની કિંમત ગણવાની હોય, નાની કિંમત હોય, મોટી કિંમત હોય, પહેલા ભાગમાં શું કરવાનું, જે કિંમત આપી હોય એનો ઉપયોગ કરીને કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બે બાજુ અને કર્ણ એટલામાં પહેલાં મેળવી લેવાના. પછી રકમમાં જે વસ્તુ ગણવાની છે કે મેળવવાની છે કે સાબિત કરવાની છે એમાં જે વિધેયનો ઉલ્લેખ આવે, જેમ કે આ દાખલામાં tan, cos અને sin નો ઉલ્લેખ આવ્યો તો tan, cos ને sin મેળવી લેવાના. ત્યારબાદ વિધેયમાં કિંમત મૂકીને સાદરૂપ આપો એટલે આપણને જવાબ મળી જશે. હવે આપણે પહેલું પરિણામ મેળવીએ. ડાબી બાજુ બરાબર અથવા તો 1 - tan સ્ક્વેર છેદમાં 1 + tan સ્ક્વેર બરાબર 1 - tan ની કિંમત એટલે 3 ના છેદમાં 4 અને વર્ગ લેવાનો, કારણ કે વિધિનો વર્ગ છે એટલે 1 + 3 ના છેદમાં 4 એનો વર્ગ 1 - 9 ના છેદમાં 16 1 + 9 ના છેદમાં 16. હવે ચોકડી ગુણાકાર લઈએ. 16 × 16 16 માંથી 9 બાદ કરીએ છેદમાં 16 16 × 16 16 ને 9 25 છેદમાં 16. આ 16 ને 16 ઉડી ગયા, 16 માંથી 9 ગયા એટલે 7 16 ને 9 25. એટલે કે આપણે 1 - tan સ્ક્વેર અને છેદમાં 1 + tan સ્ક્વેર
એની ગણતરી કરીને સાદુરૂપ આપ્યું, એનો જવાબ કેટલો મળ્યો આપણને? 7/25. હવે બીજું પરિણામ આપણે જે મેળવવાનું છે cos A અને sin A. તો cos વર્ગ A માઈનસ sin વર્ગ A. cos A માઈનસ sin વર્ગ A બરાબર cos A ની કિંમત એટલે 4/5 એનો વર્ગ 3/5 એનો વર્ગ કરીએ 16/25 9/25 16 માંથી 9 ગયા એટલે 7/25. આપણે જોઈ શકીએ છીએ 1 માઈનસ tan સ્ક્વેર છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર એની કિંમત એ 7/25 મળે. cos વર્ગ A માઈનસ sin વર્ગ A એની કિંમત પણ 7/25 મળે. આમ બંને બાજુની કિંમત આપણને સમાન મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 8.2 એનો અભ્યાસ શરૂ કરતા પહેલાં તમને ગણિતમાં પાઠ્યપુસ્તક ઉપર પેજ નંબર 160 ઉપર એક કોષ્ટક આપેલું છે, જે કોષ્ટકનો આપણે અભ્યાસ કરવાનો છે. કોષ્ટક કઈ રીતે બન્યું તે આપણે શીખવાનું છે. તો તે આપણે જોઈએ પેજ નંબર 160. તો આપણે સ્વાધ્યાય 8.2 ના દાખલા જે આવશે એમાં ત્રિકોણમિતિમાં કેટલાક વિશિષ્ટ ખૂણા માપના એનો અભ્યાસ કરવો છે. તો કુલ 5 ખૂણા આપણે ભણવાના છે: 0 અંશ, 30 અંશ, 60 અંશ, 45 અંશ અને 90 અંશ. એમાંય ખાસ કરીને 30, 45 અને 60 એનો ઉપયોગ વધારે આવે છે. તો એ જે કિંમત કોષ્ટકમાં આપી છે 6 વિધેય માટે 5 ખૂણા એટલે કુલ 30 કિંમત થાય. એ 30 કિંમત તમારે ફરજિયાત વારંવાર લખીને પાકી કરવાની, યાદ રાખવાની. એનો દાખલામાં વારંવાર ઉપયોગ આવે છે, તૈયારી કરવાની. તો એ કોષ્ટક યાદ રાખવાની એક રીત છે, એ આપણે જોઈએ. તો પહેલાં આપણે 6 જે વિધેય છે એમાં કયા કયા ખૂણા માટે કિંમત ગણવાની છે? તો કે 0, 30, 45, 60 અને 90. આ 5 ખૂણા માટે કિંમત ગણવાની છે. એટલે 5 એ 5 પહેલાં આપણે કિંમત લખીએ અને વિધેય છે લખીએ. 0, 30, 45, 60 અને 90. આની માટે આપણે આ કિંમત લખવાની છે એ આપણે જોઈએ. અને વિધેય લખવાના sin, cos, tan, cot, sec અને cosec. આ 6 વિધેય આ જ ક્રમમાં લખવાના. પાકું કરવાનું જે ટ્રીક છે એ માટે પહેલા ઉકરણ ખૂણાને ચડતા ક્રમમાં ગોઠવો. 0 થી 90 સુધીના 0, 30, 45, 60, 90. ત્યારબાદ વિધેયને આ જ ક્રમમાં લખવાનું. પહેલું sin, બીજું cos, ત્રીજું tan, ચોથું cot, પાંચમું sec ને છઠ્ઠું cosec. હવે દાખલા તરીકે તમને આમાં પહેલી લાઈન આપી છે કે ભાઈ sin 0, 0, sin 30 1 તૃતીયાંશ, sin 45 1/2, sin 60 એટલે √3/2 અને sin 90 એટલે. તો આ કિંમત આવી કઈ રીતે તે યાદ રાખવાની એક ટ્રીક છે, જે તમને ઉપર લખું છું. તમે એનો અભ્યાસ કરશો તો તમને યાદ રહેશે. દરેક વિદ્યાર્થીને ફરીવાર ખાસ મારી સૂચના છે, આગ્રહ છે કે આ કોષ્ટક વારંવાર લખીને પાકું કરવાનું. આનો દાખલામાં ઉપયોગ આવશે. જો કિંમત 1 ની બદલે બીજી મૂકી દેશો તો જવાબ નહીં મળે. તો તમારે પહેલા કરવાનું વર્ગમૂળની નિશાનીમાં વર્ગમૂળની નિશાની કરવાની અને દરેક વખતે પહેલા છેદમાં 4 મૂકી દો. 5 એ 5 ખાના ઉપર વર્ગમૂળની નિશાની કરો, મોટા વર્ગમૂળની નિશાની, અને દરેકના છેદમાં 4 મૂકી દો. આટલું આવડ્યું. વર્ગમૂળની મોટી નિશાની, દરેકના છેદમાં 4. હવે અહીંયા 0, 1, 2, 3 અને 4 આ રીતે લખી નાખો. 0, 1, 2, 3 અને 4 આ રીતે લખ્યું. હવે આનો જે જવાબ આવે અહીંયા મૂકવાનો, આનો જવાબ આવે પહેલા ખાનામાં મૂકવાનો.
0/4 એટલે 0 થાય અને 0 નો વર્ગમૂળ ગણો એટલે 0 મળે એટલે કે sin આ અંશમાં આવશે આ જે વર્ગ છે 0 30 એ અંશમાં છે તો sin 0 અંશ એની કિંમત શું મળે 0 sin 30 અંશ વિધેય અને ખૂણો sin 30 અંશ તેની કિંમત 1/2 sin 45 હવે આનો જોઈએ 1/4 તો 1/4 વર્ગમૂળ ગણવાનું છે અંશનું વર્ગમૂળ ગણીને અંશમાં મૂકવાનું છેદનું વર્ગમૂળ ગણીને છેદમાં મૂકવાનું એટલે 1 નું વર્ગમૂળ 1 વર્ગમૂળ કાઢી નાખ્યો એટલે નિશાની કાઢી નાખી 4 નું વર્ગમૂળ 2 એટલે છેદમાં 2 મૂક્યા એટલે sin 30 ની કિંમત 1/2 મળે હવે sin 45 ની કિંમત 1/√2 કેવી રીતે આવી તો કે 2 ને 4 છે ને પેલા છેદ ગણી લ્યો 2 ને 4 ના છેદ ઉડે 2 એકા 2 અને 2 દુ 4 1 દુત્યાંશ થયા જે રકમનું વર્ગમૂળ મળે એને વર્ગમૂળની બહાર લઈ લેવાનું જે રકમનું વર્ગમૂળ ન મળે એને રૂટની નિશાનીમાં રહેવા દેવાનું એટલે 1 નું વર્ગમૂળ 1 2 નું વર્ગમૂળ એટલે √2 આટલો થયો પછી 3/4 એટલે 3 નું વર્ગમૂળ એટલે √3 4 નું વર્ગમૂળ મળે છે એટલે એને 2 કરી નાખ્યો એટલે વર્ગમૂળ છેદમાં નહીં રાખવાનું માત્ર અંશમાં જ રૂટની નિશાની રાખવાની અને છેલ્લી રકમ છે 4/4 તો 4 ઉડી ગયા એટલે કેટલા આવશે 1 એટલે 1 નું વર્ગમૂળ 1 મળે આ પેલું તમારે ખાલી આ વર્ગમૂળ ઉપરથી ખાલી પહેલા એક જ લાઈન આવી રીતે ગણતરી કરીને મેળવવાની હવે cos ની લાઈન મેળવવાની કિંમત છે એની માટે હું તમારું કરવાનું આ જે sin ની કિંમત છે એને ઉલટા ક્રમમાં લખી નાખો અને છેલ્લું 1 આવે છે તો પહેલા મૂકી દેવાનું 1 આ ક્રમમાં લખો 1 પછી શું આવે છે √3/2 એટલે √3/2 મૂકો આ વચ્ચે આવે છે આ એનો બદલે આ પેલું આ બીજું ત્રીજું આ ચોથા ખાનામાં આ કિંમત મૂકી દો અને પાંચમા ખાનામાં એનો શું થાય કે ભાઈ cos 30 ની કિંમત તો કે √3/2 cos 60 ની કિંમત તો કે 1/2 cos 90 ની કિંમત તો કે 0 હવે ત્રીજું ખાનું આપણે tan નું જોઈએ તો આપણે ત્રિકોણમિતિમાં સૂત્ર ભણ્યા છીએ કે tan θ એટલે sin θ ના છેદમાં cos θ થાય tan θ બરાબર sin θ છેદમાં cos θ થાય એટલે કે કિંમતમાં એટલે આ tan 0 અંશની કિંમત એટલે sin 0 છેદમાં cos 0 બરાબર tan ની કિંમત ગણવા માટે દર વખતે sin ની કિંમત અંશમાં મૂકો cos ની કિંમત છેદમાં મૂકો તો sin 0 એટલે 0 અને cos 0 એટલે 1 0/2 એટલે શું આવે 0 એટલે કે tan 0 અંશની કિંમત શું મળે છે 0 મળે છે આ રીતે દરેક કિંમત મેળવવાની થાય હવે છે tan 30 ની કિંમત તો કે 1/2 છેદમાં √3/2 sin ની કિંમત અંશમાં લેવાનું tan ની કોઈ પણ કિંમત ગણો ત્યારે sin ની ઈ જ કિંમત ખૂણા માટેની હોય એને અંશમાં મૂકવાની અને ઈ જ ખૂણા માટેની કિંમત છેદમાં મૂકવાની બે ઉડી ગયા એટલે 1/√3 એ તૈયાર √2 ને √2 ઉડી ગયા 1/1 એટલે 1 2 ને 2 ઉડી ગયા √3/1 એટલે √3 હવે આમાં જો tan 90 એટલે sin 90 છેદમાં cos 90 એટલે કે tan 90 બરાબર 1/0 તો 1/0 છેદમાં 0 આવે એટલે રકમ અવ્યાખ્યાયિત થઈ જાય કોઈ પણ રકમ હોય એના છેદમાં તમે જ્યારે 0 મૂકો એટલે રકમ કેવી થઈ જશે અવ્યાખ્યાયિત થઈ જાય એટલે અહીંયા તમારે લખી નાખવાનું ખાનામાં અવ્યાખ્યાયિત આમાં હું લખશું આપણે અવ્યાખ્યાયિત આ રીતે આપણે ત્રીજું ખાનું તેનું બનાવ્યું હવે ચોથું ખાનું cot ની કિંમત કરીએ તો જેમ sin ઉપરથી ઉલટાવીને cos લખ્યું એમ tan નું ઉલટાવીને cot લખવાનું અથવા તો cos ના છેદમાં sin મૂકીને cot મેળવાય પણ તમે tan ને ઉલટા ક્રમમાં લખો ને જલ્દી પતી જાય તો tan માં છેલ્લે શું આવે છે અવ્યાખ્યાયિત એટલે તમારે પહેલા હું લખી નાખવાનું અવ્યાખ્યાયિત બરાબર પછી એની પછી બાજુમાં √3 છે એટલે આ √3 મૂકો એની બાજુમાં 1 છે એટલે 1 મૂકો એની પછી 1/√3 છે એટલે 1/√3
છેલ્લે 0 મૂકો એટલે કોટનું ખાનું ભરાઈ ગયું. હવે ક્યાં બે વિધિ બાકી રહ્યા? સેક અને કોસેક. સેક તો સેક એ કોનો વ્યસ્ત છે? કોસનો. એટલે કોસની જે કિંમત હોય એ તમારે અહીંયા આગળ મૂકવાની છે. તો અહીંયા આગળ 1 છે, 1 ના છેદમાં કાંઈ ન હોય એટલે 1 હોય અને ઉલટાવી નાખો એટલે 1 જ થાય. એટલે કે સેક 0 ની કિંમત 1 મળી. કોસ √3 ના છેદમાં 2 છે 30 માં, તો ઉલટાવી નાખો વ્યસ્ત કરો એટલે 2 ના છેદમાં √3, 1 ના છેદમાં √2 છે, ઉલટાવી નાખો એટલે √2, 1 ના છેદમાં 2 છે, ઉલટાવી નાખો એટલે 2 અને આ 0 છે એટલે 0 ના છેદમાં કાંઈ એટલે કેટલા હોય? 1 હોય. હવે આને ઉલટાવો એટલે થઈ જશે 1 ના છેદમાં 0. 1 ના છેદમાં 0 આવે તો હમણાં જ છેદમાં 0 આવે તો હું લખાય અવ્યાખ્યાયિત. એટલે આપણે આ લખી દઈશું અવ્યાખ્યાયિત. હવે છેલ્લું ખાનું ભરવાનું છે કોસેકનું. તો સેકનું ખાનું જે ક્રમમાં લખ્યું એ ઉલટા ક્રમમાં લખો એટલે કોસેક થાય, અથવા તો સાઈનમાં વ્યસ્ત કરો એટલે કોસેક. આમાં છેલ્લો અવ્યાખ્યાયિત છે તો આમાં છેલ્લો અવ્યાખ્યાયિત આવશે, પહેલો અવ્યાખ્યાયિત થઈ જશે. એની પહેલા 2 છે તો અહીં 2 મૂકવાના, એની પછી √2 છે તો √2 મૂકવાના, અહીંયા 2 ના છેદમાં √3 છે તો 2 ના છેદમાં √3 લેવાના, અહીંયા આગળ 1 છે તો અહીંયા આ રીતે આપણે આ ત્રિકોણમિતીય કોષ્ટક છે એ બનાવવાનું કર્યું. વિદ્યાર્થી મિત્રોનો અભ્યાસ કરજો, વારંવાર લખીને પાકું કરજો. આજનું મારું હોમવર્ક દરેક લેક્ચર પૂરો થાય ત્યારે કહેતો હોઉં છું કે તમે જે રોજ ભણો છો રોજે રોજનો અભ્યાસ કરતા રહેવાનો, પાકું કરતો રહેવાનું. બરાબર અભ્યાસ કરશો. ડિસેમ્બરની આખરમાં તમારે જે એકમ કસોટી આવે છે એમાં પ્રકરણ 4 અને પ્રકરણ 6 એ 2 તમારે અભ્યાસક્રમમાં રહેશે. ડિસેમ્બર આખરમાં એકમ કસોટી 5 છે એમાં પ્રકરણ 6 અને પ્રકરણ 4 બેનો અભ્યાસ કરવાનો રહેશે. પછીના મહિનામાં ત્રિકોણમિતિના 2 ચેપ્ટર લેશું આપણે જાન્યુઆરીમાં 8 અને 9. સો થેન્ક યુ વેરી મચ.